સુરતમાં ગભેણી ગામમાં બેફામ દોડતા ટ્રક ચાલકો સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ગભેણીના ગ્રામજનોએ સુરત કલેક્ટરને રજૂઆત કરી જવાબદારો સામે પગલાંની માંગ કરી હતી. સુરતના ગભેડી ગામ ખાતે બેફામ દોડતા ટ્રક ચાલકો સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. વાત એમ છે કે ગત 13મી જાન્યુઆરીએ બનેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ગભેડી ગામમાં રહેતા 52 વર્ષીય સુરેશભાઈ પટેલનું બેફામ દોડતા ટ્રક ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ મામલે સચિન પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને દોષિત ટ્રક ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી હતી. સાહેબ, મારું નામ રવિન્દ્ર આધાર ચૌધરી, હું સુરત શહેર શિવસેના ઉપપ્રમુખ છું અને ગભની ગામમાં એક મોરા મહાદેવ મંદિર છે. હું ત્યાંનો ભગત છું. આવતા મેં જોયું કે મોરા મહાદેવની મંદિરની પાછળ ઘણી ટ્રકો માટી ખનન થઈ રહી છે. તો એની હું જાણકારી લીધી. તો મામલેદાર સાહેબ, તલાટી સાહેબ અને ભૂસ્તર ખાતાના વિભાગને મેં જાણકારી લીધી. તો એમને મને જાણ કરી કે આ રેન્જ ટુ સુજલમ શુભલામ યોજનામાં આ રવાય છે, પણ એ યોજનાનો હેતુ જ અલગ છે. એ યોજનામાં ગામ લોકો એ ગામની તળાવનીમાં મળેલી સડેલી માટી કાઢીને એ એમના ખેતરમાં નાખે એ વિચારધારણાથી ગવર્મેન્ટે આ યોજના રવાય છે. પણ આમાં આ યોજનાના મારફત આ લોકો માટી ખનન કરીને બહાર વેચી રહ્યા છે. ગામના આ યોજના મુજબ ગામના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલ નથી. આ 1 વર્ષથી સતત ખનન ચાલુ છે. મેં એ કલેક્ટરશ્રીને 3 વખત અરજી આપી ચૂક્યો છે. પછી ભૂસ્તર ખાતાને મેં જાણ કરી છે, ફોન માધ્યમથી જાણ કરી છે. એક્સિડન્ટ ત્યાં ગામના ગાયો ભેંસો તળાવમાં ફસી જાય છે. આવર જાવરમાં ડૂબવાનો બી કિસ્સો બન્યો છે. અને અત્યારે 2 દિવસ પહેલાં થોડાક દિવસ પહેલાં એક ટ્રકમાં એક ગામના વ્યક્તિની મોત થયેલી છે. તો થોડાક દિવસ બંધ કરીને પાછું આ દિવસથી પરમિશન મેળવી લીધી છે આ લોકોએ. કલેક્ટરને રજૂઆત કરાયા બાદ જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે શું પગલાં લે છે અને પરિવારને ન્યાય ક્યારે મળે છે.